વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં ઘસારામાં પાના નંબર 66 ઉપર આપણે છઠ્ઠો દાખલો ગણ્યો છે, જેમાં છેલ્લી લીટી જુઓ. દાખલા નંબર 6ની છેલ્લી લીટી. ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે તારીખ 31/3/2015 સુધીનું યંત્ર ખાતું તૈયાર કરો તેમજ દરેક વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. મિત્રો, આપણે યંત્ર ખાતું તો તૈયાર કર્યું જ છે ગયા તાસમાં, પણ દરેક વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવવાની બાકી રહી ગઈ હતી, જે અત્યારે આપણે વાત કરીએ છીએ. ધ્યાન આપો પ્રેમલેટમાં. વાર્ષિક હિસાબમાં અસર. હવે વાર્ષિક હિસાબમાં પહેલાં આપણે 31/3/2013નું નફા નુકસાન ખાતું અને 31/3/2014નું નફા નુકસાન ખાતું અને 31/3/2015ના રોજનું નફા નુકસાન ખાતું, ત્રણેય વર્ષના નફા નુકસાન ખાતા તૈયાર કરીએ છીએ. તો નફા નુકસાનમાં તમે જો સીધી લીટીની પદ્ધતિ છે, એટલે 31/3/2013 નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડમાં 9000 લખીશું, યંત્રનો ઘસારો. એ જ રીતે 31/3/2014માં નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડમાં 9000 રૂપિયા યંત્રનો ઘસારો અને 31/3/2015ના રોજ નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડમાં પ્રથમ યંત્રનો ઘસારો 9000 અને બીજા યંત્રનો 6 મહિનાનો ઘસારો 3600, એટલે કુલ ઘસારો લખીશું 12600. મિત્રો, આ નફા નુકસાન ખાતાની અસર આપી છે. હવે આપણે ત્રણેય વર્ષના પાકા સરવૈયાની વાત કરીશું. તો 31/3/2013ના રોજનું પાકું સરવૈયું, યંત્રની શરૂઆતની બાકી છે 90,000, એમાંથી ઘસારો બાદ કરો એટલે 81,000 દર્શાવીશું. 31/3/2014ના એટલે કે બીજા વર્ષનું પાકું સરવૈયામાં યંત્ર ખાતાની બાકી જે 81,000 બાકી રહે છે, એમાંથી ઘસારો દર વર્ષે સરખો ઘસારો ગણાય એટલે 9,000 રૂપિયા બાદ કરી અને 72,000 દર્શાવીશું. હવે 31/3/2015ના રોજનું પાકું સરવૈયું, જેમાં પ્રથમ યંત્ર છે 72,000નું અને નવું ખરીદેલ યંત્ર છે 72,000નું, એટલે બંને યંત્રોનો સરવાળો 1,44,000 થાય. હવે એ વેચેલા યંત્રો છે એ ઘસારા બાદ કિંમત 18,900 છે, એટલે યંત્ર રહેશે, બંને યંત્રો ભેગા થઈને રહેશે 1,25,100. હવે આ યંત્રો છે એમાંથી ઘસારો આપણે બાદ કરીએ છીએ. ધ્યાન આપો. હવે ટોટલ ઘસારો કેટલો? તો કે જે વેચેલું યંત્ર છે એનો ઘસારો 2700 છે, જે બાકીનું યંત્ર છે એનો ઘસારો 6300 છે અને નવું યંત્ર છે એનો ઘસારો 3600. આમ કરી ને 1,25,100માંથી 12,600 બાદ કરીશું, એટલે બંને યંત્રોની ભેગી બાકી રહે છે 1,12,500. બંને યંત્રોની ભેગી બાકી રહે છે 1,12,500. તો મિત્રો, આપણા દાખલા નંબર 6માં જે થોડુંક બાકી હતું એની વાત પૂરી કરી છે. હવે મિત્રો, પાના નંબર 67 ઉપર જુઓ. પાઠ્યપુસ્તકના પાના નંબર 67 ઉપર આપણે એક 7મો દાખલો જ ગણીએ છીએ. અત્યાર સુધી આપણા જે દાખલા ગણ્યા છે સીધી લીટીની પદ્ધતિના હતા અને દરેકે દરેક હિસાબી વર્ષમાં ઘસારાની રકમ સરખી હતી, સરખા હપ્તાની પદ્ધતિ. હવે આવે છે ઘટતી જતીની બાકીની પદ્ધતિ. તો ધ્યાન આપો. દાખલા નંબરને આપણે વાત કરીએ છીએ મિત્રો, દાખલા નંબર 7ની વાત કરીશું. બરાબર છે? ધ્યાન આપો. દાખલા નંબર 7. શર્મા લિમિટેડના તારીખ 1/4/2012ના રોજ 67,000ની કિંમતનું એક યંત્ર ખરીદે છે. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ ₹3,000 છે. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ ₹3,000 થયો છે. બરાબર છે? હવે દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિએ મુજબ 10% લેખે ઘસારો ગણાય છે. ઘસારાની રકમ શોધો તથા પ્રથમ 3 વર્ષની આમનોંધ, યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરો. પ્રથમ 2 વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર પણ આપો. અહીંયા ઘટતી જતીની બાકીની પદ્ધતિ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘટતી જતી બાકીની પદ્ધતિ છે. તો ધ્યાન આપો. યંત્રની પડતર કિંમત એટલે ખરીદ કિંમત 67,000 અને ગોઠવણીનો ખર્ચ 3,000, એટલે કુલ યંત્ર થાય છે 70,000નું. હવે પ્રથમ વર્ષનો ઘસારો 70,000ના 10% લેખે 7,000 થાય. હવે 70,000 છે એમાંથી 7,000 ઘસારો બાદ કરો એટલે બીજા વર્ષની શરૂઆતની બાકી ઘસારા બાદની કિંમત રહેશે 63,000. હવે 63,000ના 10% ગણો એટલે 6,300 થાય છે. 63,000માંથી 6,300 ઘસારો બાદ કરતાં ત્રીજા વર્ષની શરૂઆતની બાકી રહેશે 56,700 ને એના 10% ગણીએ તો 5,670 થાય. એટલે કે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં દરેક વર્ષે ઘસારાની રકમ ઘટતી જાય છે અને યંત્રની કિંમત પણ ઘટતી જાય છે. મિત્રો, આપણે આમનોંધની વાત કરીએ છીએ. ધ્યાન આપો. 1/4/2004ના રોજ યંત્ર ખરીદીએ છીએ. યંત્ર ખાતે ઉધાર ₹70,000, તે બેંક ખાતે 67,000, તે રોકડ ખાતે 3,000. બરાબર? હવે 1/4/2012 વાળું હિસાબી વર્ષ પૂરું થાય છે 31/3/2013ના રોજ આપણે ઘસારાની નોંધ કરીશું. ઘસારા ખાતે ઉધાર ₹7,000, તે યંત્ર ખાતે જમા ₹7,000.
હવે આ યંત્રને આપણે ઘસારાને આપણે નફા નુકસાન ખાતે લઈ જઈ ઘસારા ખાતું બંધ કરીશું તો વર્ષને અંતે નોંધ થશે 31/3/2013 નફા નુકસાન ખાતે ઉધાર ₹7,000 તે ઘસારા ખાતે જમા ₹7,000 બરાબર. હવે બીજા વર્ષ માટે હવે જ્યારે પ્રથમ વર્ષ આપણે યંત્ર ખરીદીશું તો પ્રથમ વર્ષ માટે 3 આમ નોંધ થાય. એક યંત્રની ખરીદીની, બીજી ઘસારાની અને ત્રીજી ઘસારા અને નફા નુકસાન ખાતે લઈ જવાની. અને પછીના વર્ષમાં માત્ર પછીના દરેક વર્ષમાં 2 આમ નોંધ થશે. એક ઘસારો ગણવાની અને બીજો ઘસારા અને નફા નુકસાન ખાતે લઈ જવાની. તો મિત્રો 31/3/2014 બીજું વર્ષ જુઓ. ઘસારા ખાતે ઉધાર ₹6,300 તે યંત્ર ખાતે જમા ₹6,300 આપણે આ ઘસારો ગણ્યો છે. આ ઘસારાને નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. 31/3/2014 નફા નુકસાન ખાતે ઉધાર ₹6,300 તે ઘસારા ખાતે જમા ₹6,300. ત્રીજા વર્ષ માટે 31/3/2015 ઘસારા ખાતે ઉધાર ₹5,670 તે યંત્ર ખાતે જમા ₹5,670. આ ઘસારાને નફા નુકસાન ખાતે લઈ જઈશું. 31/3/2015 નફા નુકસાન ખાતે ઉધાર ₹5,670 તે ઘસારા ખાતે જમા ₹5,670. વિદ્યાર્થી મિત્રો, યંત્ર ખાતું તૈયાર કર્યું છે, ધ્યાન આપો. 1/4/2012 બેંક ખાતે ઉધાર 67,000 અને રોકડ ખાતે 3,000 એટલે યંત્ર ખાતાની ઉધાર સાઈડમાં 70,000 થાય છે. હવે એક વર્ષ પછી આપણે આનો ઘસારો ગણીએ છીએ. 31/3/2013 રોજ ઘસારા ખાતે યંત્ર ખાતાની જમા સાઈડમાં ઘસારા ખાતે 7,000. હવે 70,000માંથી 7,000 બાદ કરતા 31/3/2013 યંત્ર ખાતાની બાકી રહે છે 63,000. 1/4/2013 બાકી આગળ લાવ્યા 63,000. હવે આ વર્ષ 31/3/2014 રોજ પૂરું થશે. ઘસારા ખાતે લખીશું 63,000 બરાબર. અને બાકી આગળ લઈ ગયા 56,700. 1/4/2014 બાકી આગળ લાવ્યા 56,700. હવે એની ઉપર ઘસારો છે 31/3/2015 ઘસારા ખાતે 5,670 અને છેલ્લે બાકી રહેશે મિત્રો 51,030. છેલ્લે બાકી રહેશે 51,030. બરાબર. આ આપણે યંત્ર ખાતું તૈયાર કર્યું છે. હવે આપણે ઘસારા ખાતું તૈયાર કરીએ છીએ, ધ્યાન આપો. ઘસારા ખાતું તો ઘસારા ખાતે ઉધાર 31/3/2013 ઉધાર સાઈડમાં યંત્ર ખાતે 7,000 અને આ સાઈડમાં લખીશું 31/3/2013 નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. આ જ રીતે ઘસારા ખાતે ઉધાર ₹6300 ઘસારા ખાતાની ઉધાર સાઈડમાં 6300 વિગતમાં લખીશું યંત્ર ખાતે અને ઘસારા ખાતાની જમા સાઈડમાં 6300 લખીશું નનું ખાતે. તો આ રીતે આપણે ઘસારા ખાતું તૈયાર કરીએ છીએ, બરાબર. હવે આપણે નફા નુકસાન ખાતામાં સર આપીશું તો 31/3/2013 નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડમાં ₹7,000 વિગતમાં લખીશું યંત્રનો ઘસારો. પછી 31/3/2014 રોજનું નફા નુકસાન ખાતું એમાં ઉધાર સાઈડમાં 6300 વિગતમાં લખીશું યંત્રનો ઘસારો. એટલે આપણે નફા નુકસાન ખાતું 2 વર્ષનું તૈયાર કર્યું, ઘસારા ખાતું તૈયાર કર્યું, યંત્ર ખાતું તૈયાર કર્યું. હવે વાર્ષિક હિસાબ એટલે કે પાકા સરવૈયામાં સર આપીએ છીએ. તો પ્રથમ વર્ષનું પાકું સરવૈયું 31/3/2013 પાકું સરવૈયું યંત્રની બાકી 70,000 છે એમાંથી ઘસારો બાદ કરો 7,000 એટલે 63,000 આવે. જ્યારે બીજા વર્ષ માટે 31/3/2014નું પાકું સરવૈયું યંત્ર ખાતાની બાકી 63,000 એમાંથી ઘસારો બાદ કરો 6,300 એટલે યંત્રની બાકી વધે છે 56,700. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 2 વર્ષનું મેં તમને પાકું સરવૈયું તૈયાર કર્યું છે. મિત્રો, દાખલા નંબર 7ની વાત અહીંયા મેં પૂરી કરી. થેન્ક યુ. તમને ખ્યાલ આવી ગયો છે અને 8મો દાખલો જે છે એ તમારે લેસનમાં ગણવાનો રહેશે.